નમસ્કાર મિત્રો ગઈ વખતે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને અવરોધક બળ વડે થતા કાર્યનો અભ્યાસ કર્યો અને મિત્રો એનો એક મેં દાખલો પણ બનાવ્યો છે લગભગ ઉદાહરણનો 6.2 નો દાખલો મિત્રો તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા V બરાબર mgh ગતિ ઉર્જા તો આપણે જાણતા હતા k = 1/2mv². यांत्रिक ऊर्जा E बराबर K + V અને આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ E બરાબર અચળ અથવા K + V બરાબર અચળ જોનો તફાવત લેવાનો હોય તો ડેલ્ટા K + ડેલ્ટા V = 0 મિત્રો આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કર્યો યાંત્રિક ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરી અને આપણે તારવ્યું F - dV/dx F - dV/dx अर्थात स्थिति ऊर्जा स्थानांतરની સાપેક્ષે મેળવેલું વિકલન નું ઋણ મૂલ્ય આપણને પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળનું મૂલ્ય આપે છે એવું આપણે ગયા લેક્ચરની અંદર સાબિત કરેલું છે એની પીડીએફ ફાઇલ પણ હું તમને મોકલાઈ ચૂક્યો છું એમાં કયા કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે એ પણ મેં તમને અંદર જણાવ્યું એટલે મિત્રો એ પ્રમાણે તૈયારી ચાલુ કરી રાખો અને ત્યાર પછી હું આજે બે નવા મુદ્દાઓની ચર્ચા કરવા માંગુ છું મિત્રો એક મુદ્દો તો એવો છે કે જે તમારે એમસીક્યુ પ્રશ્નો સોલ્વ કરવા માટે એ મુદ્દો તમારે કામ આવે અને એ મુદ્દો હું તમને આપું છું મિત્રો બિલકુલ સરળ છે કોઈ ટેન્શન લેવાની વાત નથી તો મિત્રો મુદ્દો એવો છે કે ગતિ ઊર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો માની લઈએ કે આવા અનેક વખત પ્રશ્નો પૂછી ચૂકેલા છે એટલે મિત્રો હું આ એક મુદ્દો લઉં માની લઈએ કે આ એક પૃથ્વી આપણી સપાટી માની લઈએ કે અહીંયા એક ટાવર છે આ રીતે ટાવર છે टावर की ऊंचाई मानी लो कि कैपिटल H हम मानी लीजिए मित्रों आपकी पास एक व्यक्ति उभो है एक व्यक्ति है અને એ અહીંયાથી એક m દળના મુક્ત પતન કરે मुक्त मित्रों मुक्त पतन करावे એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 જો સુધી દડો એના હાથમાં હશે જો સુધી જે આ જગ્યા પર દડો એના હાથમાં હોય અર્થાત જમીનથી એ કેપિટલ H જેટલી ઊંચાઈ હશે તો એ વખતે દડા પાસે માત્ર સ્થિતિ ઊર્જા હશે तो मित्रों h ऊंचाई दड़ानी स्थिति ऊर्जा vh v कैपिटल H is equal to mgh चलो ओके हम मित्रों आ चलो धीमे 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 प्रवेगी गति करी અને એ જમીન પર આવશે
ત્યારે માની લઈએ કે એનો વેગ v જેટલો છે, જે મહત્તમ હશે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો, જે મહત્તમ હશે. એટલે મિત્રો થશે શું, હવે જ્યારે દડો જમીન ઉપર પડ્યો એટલે કેપિટલ H ની કિંમત તો હવે શૂન્ય થઈ. એટલે સ્થિતિ ઊર્જાની કિંમત, સ્થિતિ ઊર્જા V0 is equal to 0 થઈ જવાનું. આ સ્થિતિ ઊર્જા V0, 0 એટલે શું, H. જમીન ઉપર જ્યારે દડો પડશે ત્યારે એની સ્થિતિ ઊર્જા શૂન્ય હશે, જ્યારે ગતિ ઊર્જા is equal to 1/2 mv² જેટલી હશે. હવે મિત્રો પદાર્થ પાસે h ઊંચાઈએ રહેલી સ્થિતિ ઊર્જા કેટલી હતી, આટલી. હવે જ્યારે પદાર્થ જમીન ઉપર પડે ત્યારે સ્થિતિ ઊર્જા તો છે નહીં, માત્ર શું છે એની પાસે ગતિ ઊર્જા. આનો અર્થ એવો થયો કે સ્થિતિ ઊર્જાનું સમરૂપાંતર થાય છે ગતિ ઊર્જા. અને યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીં ગાડી ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું હોવું જોઈએ. તો મિત્રો ધ્યાનથી તો હું આવું લખી શકું k = bh. તો k ની કિંમત કેટલી, તો કે 1/2 mv² = mg capital H. तो जो m कैंसिल आउट, v² = 2gh. तो v આપણી પાસે રિઝલ્ટ આવે છે √2/2gh. તો મિત્રો કોઈ પણ પદાર્થને જ્યારે તમે h ઊંચાઈએથી મુક્ત પતન કરાવો ત્યારે એક પદાર્થ જ્યારે જમીન ઉપર પડે, દડો હોય કે પથ્થર હોય કે ગમે તે હોય, તો મિત્રો એનો જે ઝડપ છે એ ઝડપ v √2/2gh સૂત્ર છે. તો મિત્રો એક આ સૂત્ર નોંધવા જેવું છે. પણ મિત્રો આ માત્ર આ પ્રારંભિક સ્થાન, આર્યનું અંતિમ સ્થાન, ત્યારે તમે આ સૂત્ર લાગુ પાડી શકો. તો મિત્રો ઉતારો જરા આ સૂત્ર મિત્રો તૈયાર કરવાનું. चलो હવે માની લો કે તમને એવો પ્રશ્ન છે કે સાહેબ આ દડો જે છે એ દડો ગતિ કરતો માની લઈએ કે આ જગ્યા પર આવે, બરાબર છે. હવે જો એના પાસે શું હતું, સ્થિતિ ઊર્જા. હવે પદાર્થ ગતિમાં આવી ગયો એટલે પદાર્થ પાસે ગતિ ઊર્જા હશે, સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થશે, ગતિ ઊર્જામાં રૂપાંતર થશે, બરાબર છે. તો મિત્રો દડો જ્યારે આ સ્થાન પર હશે, માનો કે જમીનથી ઊંચાઈ એની સ્મોલ h જેટલી, સ્મોલ h. તો મિત્રો જો ઊંચાઈના કારણે એના પાસે સ્થિતિ ઊર્જા તો હશે, સમજો, ઊંચાઈના કારણે એના પાસે સ્થિતિ ઊર્જા તો હશે, અને પાછો પદાર્થ કોઈ અહીંયા થોડો ઊભો રહેવાનો છે એટલે ગતિ ઊર્જા પણ છે. તો મિત્રો કદાચ આપણને એવો પ્રશ્ન જાગે કે ભાઈ આ સ્થિતિમાં આ દડાનો વેગ vh, h જેટલી ઊંચાઈએ દડાનો વેગ કેટલો, બરાબર છે. તો મિત્રો બિલકુલ સરળ છે, જરા ધ્યાનથી સમજો. હવે મિત્રો પદાર્થ પાસે ટોટલ ઊર્જા કેટલી હતી, સ્થિતિ ઊર્જા કેટલી છે, ગતિ ઊર્જા તો એ વખતે શૂન્ય. તો મિત્રો ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય, યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ. તો મિત્રો જો પ્રારંભનો કુલ ઊર્જા is equal to અંતનો કુલ ઊર્જા. હવે જો પ્રારંભનો k + v, આને k1 કહી દો, v1 કહી દો, આને k2 કહી દો, આને v2. જોજો હવે જ્યારે પ્રારંભ તો દડો અહીં હતો, પદાર્થ અહીં હતો,
गति ऊर्जा 0 प्लस mgh स्थिति ऊर्जा હવે ઇઝ ઇક્વલ હવે પદાર્થ અહીંયા હવે એની ગતિ ઊર્જા કેટલી હશે તો 1/2 mv નો સ્ક્વેર મેં v ધાર્યો એની ઝડપ કેટલી ધારી મેં v જેટલી ધારી કે અહીંયા જ્યારે આરો પદાર્થ આવે છે ત્યારે એની ઝડપ કેટલી છે મિત્રો આની વાત નહીં કરતો આને યાદ કરી નાખો એક ખાઈ આનો સંકેત બદલી નાખો આ તો તળિયે બે છે બરાબર છે તો 1/2 mv² પ્લસ સ્થિતિ ઊર્જા છે mg છે હવે કે ઊંચાઈ લેવાની આ અંતિમ છે તો મિત્રો જો mgh is equal to 1/2 mv² plus mgh મારે તો અહીં ગણિત કરવાની જરૂર જોઈએ તો મિત્રો જો ડાબી જમણી બાજુ ત્યાં મેળવી દેવા જો આ gh વાળું પર આ બાજુ લઈ તો g કૌંસમાં h minus h જો પેલા gh ને આ બાજુ is equal to v² by બરાબર છે તો v² is equal to 2g કૌંસમાં h minus small h તો v is equal to under root of 2g કૌંસમાં h minus small h મિત્રો આ રિઝલ્ટ પણ ખૂબ અગત્યનું છે પણ મિત્રો ધ્યાનથી સાંભળજો કે આ રિઝલ્ટો જે છે તમે ખાલી ઊર્જા સંરક્ષણના નિયમનું સમીકરણ લખશો તો આસાનીથી તમે એને તારવી શકો એટલે જો સૂત્ર યાદ રહેતું હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી તમે ડાયરેક્ટ વાપરી શકશો બરાબર છે તો એ આ મુદ્દો જરા ધ્યાનમાં રાખજો હેતુલક્ષી પ્રશ્નોની અંદર વારંવાર આના પ્રશ્નો પૂછે ચૂકેલા છે હવે મિત્રો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ વખતે સ્થિતિ ઊર્જાની અંદર મેં તમને વાત કરી મિત્રો સ્થિતિ ઊર્જા ખરેખર છે શું તો પદાર્થના સ્થાન અથવા તો એની ગોઠવણી ના કારણે ત્યાંનો સંગ્રહિત ઊર્જા એની સ્થિતિ ઊર્જા કહેવાય બરાબર આપણે સ્થિતિ ઊર્જાના બે ભાગ પાડેલા વખતે એક છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને બીજી છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્થિતિસ્થાપક તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો માની લઈએ કે આપણી પાસે એક રીસી સપાટી છે આપણી પાસે એક રીસી સપાટી હવે રીસી સપાટી હું અહીંયા એક દીવાલ દોરું આવી માની લો કે એક દીવાલ છે હવે મિત્રો આ જડિત આધાર છે આ જડિત આધાર ખસે નહીં એવો આધાર એની સાથે માની લઈએ કે હું એક સ્પ્રિંગ બાંધું અને આ સ્પ્રિંગ સાથે હું એક m દળ ધરાવતો પદાર્થને બાંધેલો કે જે આ સપાટી પર સરકી શકે તેમ છે રીસી સપાટી છે એની સાથે એક સ્પ્રિંગ બાંધેલી છે આ સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક કે જે તમે સ્પ્રિંગ લીધેલી છે મિત્રો એનો બળ અચળાંક માની લઈએ કે કોઈ અચળાંક પછી હું તમને વાત કરું છું હવે મિત્રો બીજું ચિત્ર જે છે એ બરોબર સમજો આ લે આપણી સપાટી હવે મિત્રો હું શું કરું છું આ બ્લોકને આ બાજુ ખેંચું આ બાજુ બળ બાહ્ય બળ તો મિત્રો પરિસ્થિતિ કેવી થશે અહીંયાથી આ જે બ્લોક છે એ બ્લોક m દળ ધરાવતો બ્લોક જે છે એ માની લો કે આટલે
માની લઈએ કે આરે બ્લોક અહીંયા હતો અને આરે બ્લોક અહીંયા છે. માનો કે બ્લોકે કરેલું સ્થાનાંતર માની લો કે x જેટલું બતાવે. શું કર્યું મેં મિત્રો આ જે બ્લોક હતો સામાન્ય સ્થિતિમાં બ્લોક હતો એના ઉપર બાહ્ય બળ લગાડ્યું અને બાહ્ય બળ લગાડવાના કારણે આ બ્લોકને હું x જેટલું સ્થાનાંતર લઈ રહ્યો. બરાબર છે. હવે મિત્રો ધ્યાનથી મેં બ્લોકને જો આવી મુક્ત રીતે મૂકી દો છોડી દો તો શું થશે તમે જાણો. તો બ્લોક પોતાની મૂળ સ્થિતિમાં ધારણ કરશે કારણ કે આ તો સ્થિતિસ્થાપક પદાર્થ છે. સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે એટલે હું જેવો આ બ્લોકને અહીંયા છોડી દઈશ એટલે બ્લોક પોતાની મૂળ સ્થિતિને ધારણ કરશે. તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે તમે જ્યારે આ બ્લોકને આ બાજુ બાહ્ય બળ લગાડો છો એ વખતે એના ઉપર એક બીજું બળ લાગે છે અને એ બળનું નામ છે સ્પ્રિંગ બળ અથવા તો પુનઃસ્થાપક બળ. મિત્રો આ બાહ્ય બળ છે અને આ બળનું નામ છે પુનઃસ્થાપક. ચલો મિત્રો ઓકે. તો મિત્રો મારે આ કિસ્સાની અંદર આ પુનઃસ્થાપક બળ કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મારે શોધવાનું છે. એની પ્રારંભિક સ્થિતિ આ હતી, અંતિમ સ્થિતિ આ છે. ચલો એના કરતા ઊંધું પણ કરી શકું. માની લઈએ કે હું આ બ્લોક ઉપર આ દિશામાં બળ, તો મિત્રો જો સ્પ્રિંગ દબાશે તો મિત્રો એવા કિસ્સાની અંદર ઉત્પન્ન થતું જે પુનઃસ્થાપક બળ છે એ પુનઃસ્થાપક બળની દિશા Fs ની દિશા આમ હશે. લાગતું બાહ્ય બળ આમ છે તો ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ આ દિશામાં. કારણ કે સ્થિતિસ્થાપક પદાર્થો પોતાની મૂળ સ્થિતિને ધારણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. મિત્રો બરોબર છે. આની અંદર પેદા થતું જે પુનઃસ્થાપક બળ છે એ પુનઃસ્થાપક બળ એ હંમેશા એના સ્થાનાંતરના સમપ્રમાણમાં. મિત્રો બરોબર ધ્યાનથી આની અંદર પેદા થતું જે પુનઃસ્થાપક બળ છે એટલે આ એ હંમેશા એના સ્થાનાંતરના સમપ્રમાણમાં. એટલે F is proportional to x. Fs પુનઃસ્થાપક બળ is proportional to x. Therefore, Fs is equal to વચ્ચે સ્થાન મૂકી દો kx. પણ મિત્રો જો પુનઃસ્થાપક બળ બળની વિરુદ્ધ દિશા, બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં છે અને માટે જો સ્થાનાંતર કઈ બાજુ થાય છે આ પુનઃસ્થાપક બળ કઈ બાજુ લાગે છે એના કરતા વિરુદ્ધ દિશામાં. એટલે આ સૂત્રની અંદર હું નેગેટિવ સાઇન મૂકું છું. Fs is equal to -kx. जो k अचरांक છે k बराबर समप्रमाणता अचरांक છે જેને બળ અચળાંક કહે છે. જેને બળ અચળાંક કહે k is equal to બળ અચળાંક. હવે મિત્રો ધ્યાનથી MCQ પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો ની અંદર અનેક વખત આ વસ્તુ પૂછાય છે. બરાબર ધ્યાનથી જે સ્પ્રિંગનો કે વધુ જો જે સ્પ્રિંગનો કે વધારે હોય તો એવી સ્પ્રિંગ કડક સ્પ્રિંગ કહેવાય. એ કડક સ્પ્રિંગ હશે, એ કડક સ્પ્રિંગ છે. અને જો મિત્રો કે ની કિંમત મોટી હશે તો એમાં પેદા થતું પુનઃસ્થાપક બળ પણ ખૂબ વધારે હશે. એટલે તમે જેવો બ્લોકને અહીંથી છોડી દેશો ને એટલે તરત જ એ પોતાની મૂળ સ્થિતિને ધારણ કરી લેશે. જો વાહનોમાં વપરાતી સ્પ્રિંગો, આપણું બાઇક, એક્ટિવા, એની અંદર જે સ્પ્રિંગો વપરાય એ સ્પ્રિંગો કડક સ્પ્રિંગો, એના બળ અચળાંક ખૂબ મોટા હોય. તમે જેવા વાહન ઉપર બેસો છો એટલે સ્પ્રિંગ દબાશે
પણ જેવા તમે ઊભા થઈ જશો એટલે વળી પાછી એ સ્પ્રિંગ અથવા તો એની અવસ્થા જે છે એ એવી પાછી થઈ જાય. કેમ? કારણ કે એ સ્પ્રિંગો કેવી છે? કડક. યંત્રમાં વપરાતી સ્પ્રિંગો ખૂબ કડક. પણ મિત્રો આપણા બોલ પેનની અંદર જે સ્પ્રિંગ છે એ નરમ સ્પ્રિંગ. હવે એની અંદર તો કેટલીક વાર શું થાય, રમતમાં આપણે સ્પ્રિંગને જો વધારે પડતી ખેંચી લઈએ તો સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવે જ તો એનો કે નાનો. જો મિત્રો ધ્યાનથી, જે સ્પ્રિંગનો કે નાનો તો એવી સ્પ્રિંગો કેવી કહેવાય? નરમ સ્પ્રિંગ કહેવાય. એવી સ્પ્રિંગો નરમ સ્પ્રિંગો કહેવાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેનો વધુ એવી સ્પ્રિંગો કહેવાય, કે જેનો નાનો એ નરમ સ્પ્રિંગો. હવે મિત્રો જો બળ અચળાંકની વાતો નીકળી છે એટલે કે ના સૂત્ર કરતા બનાવો તો બળ અચળાંક K Fs ભાગ્યા x. નેગેટિવ સાઈન ને મારી કોઈ જરૂર નથી. આ નેગેટિવ સાઈન તો શું સૂચવશે કે ભાઈ આની અંદર પેદા થતું જે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. મિત્રો ધ્યાનથી આ જે સમીકરણ છે એને હુકનો નિયમ પણ કહેવાય. આ હુકનો નિયમ છે. હુકનો નિયમ. આ જે સમીકરણ છે એનું નામ જ છે હુકનો નિયમ. તો મિત્રો જો બળ અચળાંક K Fs ભાગ્યા x. Fs કોણ છે? પુનઃસ્થાપક બળ. મૂળ તો બળ જ છે. આ x શું છે? તો કે સ્થાનાંતર. તો મિત્રો K જરા ધ્યાનથી, K નો એકમ છે. K નો એકમ. તો બળનો એકમ છે ન્યૂટન, સ્થાનાંતરનો એકમ છે મીટર. તો ન્યૂટન પ્રતિ મીટર અથવા ડાઇન પર સેન્ટીમીટર અથવા ડાઇન પર સેન્ટીમીટર. ચલો પારિમાણિક સૂત્ર મેળવવું. ચલો K નું પારિમાણિક સૂત્ર જોજો. ચલો આ ન્યૂટન છે, આ ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 l1 p - 2 અને ભાગ્યા આ શું છે? અંતર મીન્સ l. તો મિત્રો આનું પારિમાણિક સૂત્ર આવશે m1 l0 t - તો મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ. બરાબર ધ્યાનથી હુકનો નિયમ બરાબર જોઈ લો. પુનઃસ્થાપક બળ વ્યવસ્થિત જોઈ લો. પુનઃસ્થાપક બળ ક્યારે જન્મે? કડક સ્પ્રિંગો, નરમ સ્પ્રિંગો, બળ અચળાંકના એકમો અને પારિમાણિક સૂત્ર. મિત્રો ઉતારી લો બરાબર. અથવા તો એક બાજુ રફ ચોપડાની અંદર નોંધ રાખો. હું તમને આની PDF ફાઇલ મોકલું છું. ચલો ઓકે. હવે જો મિત્રો આ ઘટના દરમિયાન થતું કાર્ય આપણે શોધવું છે. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય અથવા પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય. જો સ્પ્રિંગ બળ અથવા પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય. મિત્રો બરોબર સમજો. પુનઃસ્થાપક બળ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે એટલે મારે પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય શોધવું. તો મિત્રો જો આની પોઝિશનને x = 0 લઈ લો, જે એની મૂળ સ્થિતિ હતી. હવે મિત્રો મેં એને અહીંયા સુધી સ્થાનાંતર કર્યું. તો માની લઈએ કે આને xm કહી દો. xm કહી દો. તમે x પણ કહી શકો છો તો કોઈ વાંધો નથી આવતો. તો મિત્રો એ દરમિયાન થતું કાર્ય શોધવું છે. તો w ચલો મિત્રો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી xm. તમે ક્યાંથી ક્યાં ગયા? 0 પર હતા. તમે સ્થાનાંતર કેટલું કરાયું? xm. તમે લિમિટ પહોંચી 0 થી xm. કોના વડે? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. સ્પ્રિંગ બળ કેટલું? Fs * x.
આ બ્લોક સીધો અહીં જતો રહેવાનો નથી. ખ્યાલ આવે છે? અહીંયા સીધો જતો રહેવાનો નથી. એટલે તમારે થોડા મેથેમેટિકલ સ્ટેપ સમજવા પડશે. તો હું શું કરું છું, આ બ્લોકને આના ઉપર બાહ્ય બળ લગાડી પહેલા આટલે લાવીશ, પછી આટલે લાવીશ, પછી આટલે લાવીશ, એમ કરતા હું એક્સેપ્ટ જેટલું સ્થાનાંતર કરાવું. તો મિત્રો મારે આ નાના દરેક તબક્કા વડે થતું કાર્ય શોધવું પડે. તો માની લો કે આ નાના અંતરને હું dx કહું, dx. તો મિત્રો એ દરમિયાન થતું કાર્ય કેટલું થાય? તો લાગતું બળ કેટલું? Fs. સ્થાનાંતર કેટલું? ds. તો મિત્રો એ વખતે થતું કાર્ય જે સૂક્ષ્મ હશે જેને હું ડેલ્ટા w, બરાબર સમજો મિત્રો, તો is equal to minus Fs into delta x. પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય હતું ને, પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય હતું, એટલે અહીં આગળ થતું કાર્ય ડેલ્ટા w is equal to Fs into delta x. વળી પાછું આના માટે શોધો, વળી પાછું આના માટે શોધો, અને બધા કાર્યનો શું કરો? સરવાળો. તો મિત્રો જો અહીં ટોટલ કાર્ય w બરાબર 0 થી x Fs into dx. ખ્યાલ આવે છે? મેં આ સંકલનની ક્રિયા કરેલી છે મિત્રો, એટલે બરાબર ધ્યાનથી સમજજો કે આ પદ એમને આવ્યું નથી. આવા નાના પદોનો આ શું છે? સરવાળો. અને એ વખતે તમને એમ થાય કે સાહેબ તો ડેલ્ટા x હતું, તો dx કેમ કર્યું? તો મિત્રો માની લઈએ કે આપણે લિમિટ ડેલ્ટા x ટેન્ડિંગ ટુ 0 ના લક્ષનો વિચાર કરો. એટલે એ વખતે આ જે ડેલ્ટા છે એ ડેલ્ટા કેવો બની જશે? d બની જશે. ચલો તો is equal to જોજો 0 થી x. ચલો fs ની કિંમત કેટલી? -kx into dx. હવે અહીં તો આ સ્પ્રિંગને તમે ખેંચશો તો સ્પ્રિંગનો બળવળાંક થોડો બદલાવાનો છે. તો w is equal to જોજો માઈનસ k ને બહાર કાઢો. અહીં ગાડી ઇન્ટિગ્રેશન ઓફ 0 થી xm x into dx. તો મિત્રો હવે મારે સંકલન કરવું પડે. તો સંકલનનો નિયમ integration of x raised to n into dx, x raised to n plus 1 upon n plus 1. चलो ओके. तो મિત્રો કાર્ય કેટલું થશે? તો w is equal to minus k કૌંસમાં જો આનું સંકલન કરો x ના માપા પર કેટલી ઘાત છે? 1 વત્તા 1 એટલે 2 એટલે x નો સ્ક્વેર અને ભાગ્યા n plus 1 એટલે 1 વત્તા 1 એટલે 2. લિમિટ ની બધું 0 થી x છે. તો w is equal to મિત્રો માઈનસ જોજો હવે મારે અપર લિમિટ ની ગણતરી કરવી પડશે. લોઅર લિમિટ તો 0 છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. તો 1/2 k xm નો સ્ક્વેર. તો મિત્રો બરાબર ધ્યાનથી સમજી જાઓ. w is equal to -1/2 k xm નો સ્ક્વેર સમીકરણ મારી પાસે આવે છે. તો મિત્રો ધ્યાનથી આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, જો તમે બાહ્ય બળ કેવી બાજુ લગાવ્યું, આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઋણ, અને જો બાહ્ય બળ વડે તમે કાર્ય ગણો ને તો એ ધન. બરાબર મિત્રો ધ્યાનથી સમજો. બાહ્ય બળ વડે થતું કાર્ય ધન હોય, પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય ઋણ હોય, બંનેની કિંમતો એક સરખી જ હોય. તો મિત્રો આ કાર્ય જેટલી ઊર્જા જે છે આપેલી સ્પ્રિંગની અંદર સંગ્રહિત થાય. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. આ જે કાર્ય તમે કરો છો એ કાર્ય જેટલી ઊર્જા આપેલી સ્થિતિસ્થાપક સ્પ્રિંગની અંદર સંગ્રહિત થાય, અને એ ઊર્જાનું નામ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. તો મિત્રો આની સ્થિતિ, આ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા u બરાબર અથવા v બરાબર
1/2 kx નો સ્ક્વેર જો આ શું છે 1/2 kxm નો સ્ક્વેર આપણે ઓલરેડી xm જેટલું સ્થાનાંતર કરાવ્યું છે મેં હવે x જેટલું સ્થાનાંતર વિચાર્યું તો મિત્રો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ જશે v u 1/2 kx નો સ્ક્વેર જો કે શું છે આપેલી સ્પ્રિંગનો બળ છે કડક સ્પ્રિંગો માટે u મોટો હશે નરમ સ્પ્રિંગો માટે u ઓછો હશે ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો આ સૂત્ર તમારી રફ નોટમાં ઉતારજો જરા આ સ્પ્રિંગ બળ અથવા પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય મિત્રો હવે જો બ્લોકને હું અંદર તરફ દબાવું ને તો એ વખતે પણ આવા સૂત્રો થાય છે પણ તમારે મિત્રો આટલું યાદ રાખવાનું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઋણ મળશે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળશે કારણ શું છે જો તમે બાહ્ય બળ લગાડશો બાહ્ય બળ આ બ્લોક ઉપર લગાવશો તો સ્થાનાંતર એ બળની દિશામાં છે આ બ્લોક ખસે તે બાજુ બાહ્ય બળની દિશા એટલે એ ધન મળશે જ્યારે પુનઃસ્થાપક બળનું શું થાય છે બ્લોક ખસે છે આ લાગતું બળ એનાથી વિરુદ્ધ દિશા એટલે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આપણને ઋણ મળે તો મિત્રો ઉતારો જરા પછી છે આપણે चलो खाली लिया चलो भाई गई वक्त जे 6.2 उदाहरण गणायो एना जेवो ज बीजो दाखलो पण स्वाध्यायની અંદર આપ્યો એ પણ ગણાય શું કહેવાય 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે 2 મિલીમીટર ત્રિજ્યા 2 મિલીમીટર ત્રિજ્યા જો મિત્રો કયો છે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 6.3 ઓકે ચલો મને ત્રિજ્યા આપી છે r 2 મિલીમીટર 2 × 10⁻³ મીટર વરસાદનું ટીપું છે એની ત્રિજ્યા આપી 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે એટલે h ની કિંમત h બરાબર 500 મીટર ચાલો હવે શું કહે છે ઘટતા પ્રવેગથી હવાના શાંતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે સમજ પડી હવે મિત્રો શું છે અડધી ઊંચાઈ સુધી એવી ગતિ કરે જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે આ મિત્રો અંતિમ ઝડપ છે ને હજી ખ્યાલ નહીં આવે અંતિમ ઝડપ એવી કે જે ઝડપ એક વખત ટર્મિનલ વેલોસિટી જ્યારે વરસાદનું ટીપું જ્યારે હવામાંથી પડતું હોય ત્યારે એ વખતે એના ઉપર જે અવરોધક બળ લાગે એ અવરોધક બળને શાંતા બળ કહેવાય એ બળનું નામ છે શાંતા બળ જે ગતિનો વિરોધ કરવાનું બળ છે હવે એના કારણે શું થાય છે અમુક ઊંચાઈએથી એ નીચે પડતું હોય ત્યારે એ ટીપાનો વેગ જે છે એ અચળ છે હવે એનો વેગ બદલાતો નથી એ વેગને કયો વેગ કહેવાય એનો અંતિમ વેગ ટર્મિનલ વેગ છે બરાબર આગળના તરલના ચક્રમાં આવે છે એટલે એ વખતે વધારે તમને ખ્યાલ આવશે અત્યારે મારે બધા સમીકરણો તાળું ત્યારે તમને ખબર પડે બરાબર આપણે સ્વીકારીએ
અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. એક ધારી ઝડપથી તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? જો અડધું અંતર એટલે 250 મીટર થયું, એટલે પ્રથમ અડધા મીટર દરમિયાન થતું કાર્ય શોધવાનું, બીજા અડધા 250 મીટર સુધી થતું કાર્ય શોધવાનું. પછી શું કહે? કાર્ય જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, એનો ટર્મિનલ વેલોસિટી આપી દીધો છે, 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? તો મિત્રો અહીં એક માહિતી આપવાની રહી ગઈ લાગે છે અને એ છે આપણી ઘનતા. પાણીની જે ઘનતા છે તો પાણીની ઘનતા પણ હું આપી દઉં છું. પાણીની ઘનતા જેને ρ કહું છું 10⁻³ કિલોગ્રામ પર મીટરનો ક્યુબ. તો મિત્રો જો હવે 500 મીટર ઊંચાઈ એટલું પાણીનું ટપકું હતું, 500 મીટરની ઊંચાઈ આ. તો મારે બંને કાર્યો શોધવા પડશે. હવે કાર્ય શોધવા જઈએ તો મિત્રો મારે એ વખતે એની સ્થિતિ ઊર્જાની જરૂર પડશે અને સ્થિતિ ઊર્જાની અંદર મારે એમની જરૂર પડશે, દળની. તો ટીપાનો દળની જરૂર પડશે મારે. તો વરસાદના ટીપાનું દળ m બરાબર, જો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ થાય. તો ઘનતા ગુણ્યા કદ તો ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ, હવે પાણીનું ટીપું કેવું હોય તો કે ગોળ હોય દળાજો, એટલે એનું કદ લખું 4/3/r3. મિત્રો આ પહેલા તમારે શોધી નાખો, નહીં તો પછી તમને પાછળથી ગણતરીમાં તકલીફ પડશે. તો ઇઝ ઇક્વલ ટુ જો 4/3 ઇન્ટુ પાય, અહીંયા લખું છું 4/3 પાય ρ ઇન્ટુ r. બરાબર, કિંમત મૂકી દઉં તો 4 ગુણ્યા 3.14, ઘનતાની કિંમત 10⁻³ r નો ક્યુબ એટલે જો r નો ક્યુબ એટલે 2 નો ઘન, 2 નું 4 નું 8, આ 8 અને ગુણ્યા આનો ઘન એટલે 10⁻⁻9 અને ભાગ r હતો. આવશે તો ઇઝ ઇક્વલ જવાનો ભાગાકાર ગુણાકાર કરી નાખીએ તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8 ભાગ્યા 3, 33.49 અને ગુણ્યા 10⁻⁻6 કિલોગ્રામ. તો આ શું આવ્યું મિત્રો? ટીપાનું આપણી પાસે દળ, ટીપાનું દળ. ચલો હવે આટલી ઊંચાઈ માટે કાર્ય શોધવાનું. આટલી ઊંચાઈ પ્રથમ 250 મીટર માટે, જોજો મિત્રો, પ્રથમ 250 મીટર માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું હોય? mgh જેટલું. તો w બરાબર mgh. પ્રથમ 250 મીટર. તો મિત્રો જો એમની કિંમત તૈયાર રાખી આપણે તો ઇઝ ઇક્વલ ટુ 33.49 ગુણ્યા 10⁻⁻6, g ની કિંમત સરળતા ખાતર જોઈ લઈએ છીએ. એને 9.8 લીધેલી છે, 9.8
અને ઊંચાઈ કેટલી લેવાની 250 તો મિત્રો આનો ગુણાકાર કરવો જોઈએ જો 33.49 ગુણ્યા 9.8 ગુણ્યા 250 એટલે જવાબ આવે is equal to 8 20 50.5 ગુણ્યા 10⁻6 33.49 ગુણ્યા 9.8 ગુણ્યા 250 82050 એટલે જો is equal to 1 2 3 4 ને 5 અને 6 પોઈન્ટ આપવાના 0 82 જૂલ બરાબર 0.082 જૂલ બરાબર ચાલો હવે બીજા 250 મીટરમાં હવે જો આ પાણીનું ટીપું 250 મીટર તો આવી ગયું બરાબર હવે મિત્રો સૂત્ર તો એની જ છે એટલે આ W1 કરતા આ W2 કરી તો is equal to mgh હવે m ની કિંમત તો થોડી બદલાવાની છે g ની કિંમત ત્યાં છે 250 લેવાનું તો મિત્રો is equal to 0.082 આ બીજા 250 મીટર ધ્યાન કુલ કાર્ય હવે કુલ કાર્ય જેને W કહી દો W1 પ્લસ W2 હવે મિત્રો જો આને G કરી શું એ ગુરુત્વાકર્ષણ બળ બને છે તો મિત્રો બેનો સરવાળો કરી દો is equal to 0.082 વત્તા 0.082 is equal to 2 નું 4 8 નું 16 નો છગડો વધી પડી 1 એટલે 0.0164 જૂલ થશે ચલો મિત્રો જોઈ લેજો બરાબર ટોટલ કાર્ય જે છે એક કાર્ય તમારું આટલું થશે કુલ કાર્ય જો મિત્રો હવે મને બીજો એક પ્રશ્ન પૂછેલો છે સફર પૂરી કરે જમીન પર પડે આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થાય તો મિત્રો જો હવે આપણે આગળના દાખલામાં આવું જ કરવું છે તો જોજો ગતિ ઊર્જા કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા k is equal to mg wg ગુરુત્વાકર્ષણ બળે કરેલું કાર્ય વત્તા અવરોધક બળ વડે તો જો w આ અવરોધક બળ વડે થતું કાર્ય is equal to delta k minus wg બરાબર છે તો is equal to ચલો 1/2 mv square 1/2 mv0 નો સ્ક્વેર અને માઈનસ આ wg તો જો હવે આ પ્રારંભિક વેગ આનો v0 તો 0 હશે મુક્ત પતન કરશે પાણીનું ટીપું એટલે તો 0 હશે એટલે is equal to અહીંયા આવશે 1/2 m ની કિંમત આવી m ની કિંમત 33.49 ગુણ્યા 10⁻6 અને આ તો 0 છે માઈનસ wg આ 0.164
આ મિત્રો v ની કિંમત રહી ગઈ ને, v ની કિંમત રહી ગઈ. આ તો m ની કિંમત કે v નો સ્ક્વેર એટલે 10 આપણે આવશે એટલે અહીંયા ગુણ્યા આવશે 10⁻². મિત્રો સુધાંશુના વેગ રહી ગયો છે આપણાથી. તો w r ઇઝ ઇક્વલ ટુ, ચલો હું એનો ભાગાકાર ગુણાકાર કરીને લખી નાખું તો 33.49 અને ભાગ્યા 2 એટલે 16 પોઈન્ટ. જો આનો જવાબ આવે 16.745 અને ગુણ્યા આવશે 10⁻⁻4 ઓછા 0.169 તો 164 બરાબર છે. તો મિત્રો આ આવશે WR 4 પોઈન્ટ આપવાના એટલે 30 16 745 -0.164. તો મિત્રો સ્વાભાવિક રીતે પેલી વેલ્યુ ઊંચી છે 0.164 ઓછા 0.00 16 745 બરાબર. તો જવાબ આવશે WR ઇઝ ઇક્વલ ટુ માઇનસ 162 લખું 62 પાછળ 3 છે અને આ છે પોઈન્ટ બરાબર. તો જો મિત્રો કેટલાક દાખલામાં ભૂલ પડવાની શક્યતા છે, થોડી ન્યુમેરિકલ એનાલિસિસ છે, પણ તમને ગઈ વખતે જે પહેલો દાખલો 6.2 ગણ્યા હોય એના જેવો જ દાખલો છે, પણ મિત્રો એની અંદર ટીપાનું દળ આપેલું છે, આમાં દળ આપેલું નથી એટલે તમારે ટીપાનું દળ ગણવું પડશે અને પછી અડધી ઊંચાઈ માટે, બીજી અડધી ઊંચાઈ માટે કાર્ય ગણવાના. જો કે આમ તો ટોટલ તમે ગણી નાખો મિત્રો 500 મીટર માટે તો આટલું જ આવે, 8 મીટર ખાતે. પણ હવે એને પૂછ્યું છે એટલે આપણે બંને ગણતરીઓ બતાવી અને પેલું અવરોધક બળ વડે થતું કાર્ય છે મિત્રો. જો માઇનસ પેલામાં માઇનસ. ચલો મિત્રો ઓકે. તો મિત્રો વ્યવસ્થિત તૈયાર કરો, વ્યવસ્થિત ઉતારો.